રામ રામ દોસ્તો, સબરીમાલાના કેસ ઉપર જે ચંચુપાત કરેલી સુપ્રીમ કોર્ટે ત્યાંની પરંપરાને તોડવાનો ભયંકર પાપ કરેલું હતું દોસ્તો. એના વિરોધમાં 2018ના એ ચુકાદાના વિરોધમાં ઘણી બધી રિવ્યુ પિટિશન આવેલી હતી અને એના સમર્થનમાં જે આ લોકો વિરોધ કરતા હતા એ ચુકાદાનો, એના સમર્થનમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા જણાવી દીધા છે 10 એવા મુદ્દા જે જણાયા છે જેના કારણે આ જજો છે ને કોન્વેન્ટની જે ઓલાદો અમુક હોય છે એ બધાને છે ને દોસ્તો ડામ દઈ દીધો છે, એમ કહીએ ને તો ચાલે. જબરજસ્ત ડામ દઈ દીધો છે આ સુપ્રીમ કોર્ટના જજોને. તો એ 10 મુદ્દા દરેક હિન્દુએ સાંભળવા જેવા છે. પહેલી વસ્તુ જે તુષાર મહેતા તરફથી જે કેન્દ્ર સરકારનું કહેવું છે ને એ તમને જણાવું. કેન્દ્ર સરકારનું કહેવું છે કે લોકો કોઈ ચોક્કસ ધર્મ કે પરંપરામાં આસ્થા કે શ્રદ્ધા ધરાવતા ન હોય તેમને અન્ય ધર્મના પંથના રિવાજોને કોર્ટમાં પડકારવાની મંજૂરી ન આપવી જોઈએ. સરકારની દલીલ છે કે 1980માં જે આ PILની શરૂઆત કરી હતી એ શરૂઆત એવા ગરીબ અને વંચિત લોકોની મદદ માટે હતી જેઓ પોતે કોર્ટ સુધી પહોંચી શકતા નથી, પરંતુ અત્યારે એક્ટિવિસ્ટો તેનો ઉપયોગ પોતાની વિચારધારા આખા દેશ ઉપર, કોઈ સમાજ ઉપર થોપવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે કોર્ટ પર બિનજરૂરી બોજ વધે છે અને ધાર્મિક બાબતોમાં બહારની વ્યક્તિઓની દખલ પણ વધી રહી છે. આ દલીલનો મુખ્ય મુદ્દો કાનૂની અધિકાર છે. એટલે કે જો તમે કોઈ મંદિરમાં દર્શન કરવા જતા નથી અથવા તો તે દેવી દેવતાઓમાં માનતા નથી તો તમને તેના નિયમો બદલાવવાનો કાયદાકીય અધિકાર હોવો જોઈએ નહીં. સરકાર માને છે કે માત્ર તે ધર્મના સાચા અનુયાયીઓએ જ પરંપરામાં સુધારો કરવાની માંગ કરી શકે છે. બહારના લોકો દ્વારા થતી દખલગીરીથી વર્ષો જૂની આસ્થા અને ધર્મના મૂળ માળખાને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. આ સિવાય કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોર્ટે બંધારણીય નૈતિકતા જેવા નવા ખ્યાલોનો ઉપયોગ કરીને વર્ષો જૂની ધાર્મિક પરંપરાઓને તોડવી ન જોઈએ. સરકારના મતે બંધારણમાં નૈતિકતા શબ્દનો અર્થ સમાજની સામાન્ય માન્યતાઓ અને પાયાના મૂલ્યો સાથે જોડાયેલો છે, નહીં કે કોર્ટ દ્વારા નક્કી કરાયેલી કોઈ નવી વ્યાખ્યા મુજબ. સરકાર દલીલ કરે છે કે આ ખ્યાલ તમારો જે છે એ ભૂલ ભરેલો છે, કારણ કે ભૂતકાળમાં એડલ્ટરી જેવા કેસોમાં તેનો ઉપયોગ કરીને કોર્ટે ભારતીય સમાજની નૈતિકતાની અવગણના કરી હતી. સોલિસિટર જનરલે એવી ટીકા કરી છે કે કોર્ટે ઘણી વખત પશ્ચિમી દેશો અને અમેરિકાના જૂના વિચારોના આધારે ભારતની પરંપરાઓને નબળી પાડી છે. સરકારની સ્પષ્ટ ચેતવણી છે કે પશ્ચિમી દેશોની નકલ કરીને અથવા સેક્સ્યુઅલ પ્રાઇવસી જેવા વિચારો લાદીને ભારતની પ્રાચીન ધાર્મિક પ્રથાઓને રદ કરવી જોઈએ નહીં. ટૂંકમાં સરકાર કહી રહી છે કે કોર્ટે પોતે બનાવેલી નવી નૈતિકતાના નામે ભારતની વર્ષો જૂની આસ્થા અને સંસ્કૃતિમાં બિનજરૂરી દખલગીરી કરવાથી બચવું જોઈએ. આ બધી ચંચુપાત જે સુપ્રીમ કોર્ટ કરે છે એના કારણે સુપ્રીમ કોર્ટો આવું લોકો કહે છે, એટલે આ બધા ચંચુપાતથી બચવું જોઈએ સુપ્રીમ કોર્ટે. જ્યારે કોઈ ધાર્મિક વિવાદ થાય ત્યારે ન્યાયતંત્ર નક્કી કરે છે કે તે રિવાજ ધર્મનો અનિવાર્ય એટલે ખૂબ જ જરૂરી ભાગ છે કે નહીં. કેન્દ્ર સરકાર આ પદ્ધતિનો સખત વિરોધ કરી રહી છે અને તેને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી દીધી છે. સરકારનું કહેવું છે કે આ નિયમ બંધારણમાં ક્યાંય લખેલો જ નથી, પરંતુ જજોએ પોતે જ આ પ્રથા ઊભી કરી છે અને તેને કાયદા જેવું મહત્વ આપી દીધું છે, જે તદ્દન ખોટું છે. સરકારની બીજી મહત્વની દલીલ એ છે કે કોર્ટના જજો પાસે ધાર્મિક ગ્રંથો કે શાસ્ત્રોનું એટલું ઊંડું જ્ઞાન હોતું જ નથી કે તેઓ નક્કી કરી શકે કે કયો રિવાજ સાચો છે અને કયો ખોટો છે. જે બાબત કોઈ એક વ્યક્તિ માટે અંધશ્રદ્ધા હોય તે બીજી વ્યક્તિ માટે અતૂટ શ્રદ્ધા હોઈ શકે છે. તેથી પવિત્ર ગ્રંથોનું અર્થઘટન કરીને કઈ બાબતમાં કેટલી આસ્થા છે એ કામ કોર્ટે કરવાને બદલે ધર્મ અને શ્રદ્ધાળુઓ પર છોડી દેવું જોઈએ. આવી સ્પષ્ટ વાત કેન્દ્ર સરકારે કરી છે, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ.
હવે આગળ જે ટોપિક ઉપર એમણે દલીલ કરી છે, અનિવાર્ય ધાર્મિક પ્રથાના પરીક્ષણની ટીકા કરતા કેન્દ્ર સરકારે ધ્યાન દોર્યું છે કે આ સિદ્ધાંત અજાણતા જ હિન્દુ ધર્મની પરંપરાઓને નિશાન બનાવે છે. સરકારની દલીલ છે કે વર્તમાન કાયદાકીય માળખું એવા ધર્મોને વધુ અનુકૂળ છે જે જડ છે, એકેશ્વરવાદી છે અને જેમની પાસે એક નિશ્ચિત પવિત્ર પુસ્તક કે કેન્દ્રીય સત્તા છે. તેની સામે હિન્દુ ધર્મ ખૂબ જ વિશાળ છે, જેમાં હજારો વર્ષોથી અનેક સ્થાનિક પરંપરાઓ અને રિવાજો વણાયેલા છે. આથી પશ્ચિમી ઢબના કાયદાકીય માપદંડોને કારણે હિન્દુ ધર્મની વિવિધતાને અન્યાય થાય છે. સરકારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે કોઈ ધર્મને સંપ્રદાય તરીકે ગણવા માટે જે નિયમો અત્યારે વાપરે છે તે પશ્ચિમી દેશોના ચર્ચના મોડેલ પર આધારિત છે, જે ભારતમાં લાગુ પડતા જ નથી. ભારતની પરંપરા દેવતા કેન્દ્રિત છે, જેમાં ગુરુ શિષ્ય પરંપરા અને અલગ અલગ સંપ્રદાયોનું મહત્વ છે. કોર્ટે પશ્ચિમી દૃષ્ટિકોણ છોડીને ભારતની આંતરિક આધ્યાત્મિક વિવિધતા અને વર્ષો જૂની પરંપરાઓના અસ્તિત્વને માન્યતા આપવી જોઈએ. આવી જબરજસ્ત દલીલ કરી છે દોસ્તો. હવે આગળ જે દલીલ કરી છે 5મી, કેન્દ્ર સરકારે મિલકત અને ટ્રસ્ટના કાયદાનો હવાલો આપીને ભગવાન અયપ્પાના બ્રહ્મચારી સ્વરૂપનો બચાવ કર્યો છે. આ જે સબરીમાલા મંદિર છે તેના દેવતા ભગવાન અયપ્પા એ બ્રહ્મચારી સ્વરૂપ છે. ભારતીય કાયદામાં હિન્દુ દેવતાને એક જ્યુડિશિયલ પર્સન ગણવામાં આવે છે, જેનો દરજ્જો એવા બાળક જેવો છે જે હંમેશા સગીર રહે છે. સબરીમાલામાં ભગવાન અયપ્પાને નૈષ્ટિક બ્રહ્મચારી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમ કોર્ટ કોઈ બાળકની અંગત પસંદગીઓને ખોટી ઠેરવી શકે નહીં, તેમ દેવતાના આ વિશિષ્ટ સ્વરૂપ કે તેનાથી જોડાયેલી માન્યતાઓને પણ કોર્ટ તર્કના આધારે નકારી શકે નહીં. સરકારનું કહેવું છે કે સ્ત્રીઓના પ્રવેશ પરનો પ્રતિબંધ કોઈ ભેદભાવ કે સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષને લીધે નથી, પરંતુ તે માત્ર દેવતાના બ્રહ્મચારી સ્વરૂપને જાળવી રાખવા માટે છે. આ દલીલને મજબૂત કરવા માટે સરકારે જણાવ્યું છે કે ભારતમાં એવા પણ અનેક મંદિરો છે જ્યાં પુરુષોને પ્રવેશ પ્રતિબંધ છે. આ બાબત સાબિત કરે છે કે આવા નિયમો માત્ર આસ્થા અને પૂજાની વિશિષ્ટ પદ્ધતિઓ સાથે જોડાયેલા હોય છે, નહીં કે લિંગભેદ કે કોઈને અપમાન કરવાના ઉદ્દેશ્યથી. આગળ દલીલ કરતા જણાવે છે સરકારના પ્રતિનિધિ સોલિસિટર જનરલ તુષાર મહેતા કહે છે કે બંધારણનો અનુચ્છેદ 25 દરેક વ્યક્તિને પોતાનો ધર્મ માનવાની અને પાળવાની સ્વતંત્રતા આપે છે. સબરીમાલા કેસમાં અરજદારોનું કહેવું છે કે આ સ્વતંત્રતાનો અર્થ એ છે કે ધર્મની અંદર પણ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકાર મળવા જોઈએ. જો કે કેન્દ્ર સરકાર આ વાતનો વિરોધ કરે છે. સરકારનું માનવું છે કે ધર્મ પાળવાની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે કોર્ટ કોઈ ધર્મની વર્ષો જૂની આંતરિક પરંપરાઓમાં ફેરફાર કરે. ચોખ્ખી વાત કરી દીધી દોસ્તો. સરકારે સમજાવ્યું છે કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે તેનો મુખ્ય હેતુ વિવિધ ધર્મો વચ્ચે ભેદભાવ રોકવાનો હતો. તેનો હેતુ કોઈ ધર્મની અંદર ચાલતા લિંગ સંબંધિત નિયમોમાં દખલ કરવાનો નહોતો, તેને બદલવાનો નહોતો. ટૂંકમાં સરકાર મુજબ આ કલમનો ઉપયોગ ધર્મના આંતરિક અંદરના માળખા કે રિવાજોને તોડવા માટે કરવો એ બંધારણના મૂળ વિચારધારાની જ વિરુદ્ધમાં છે. જબરજસ્ત આ પણ દલીલ છે દોસ્તો. આગળ 7મા મુદ્દામાં કહે છે કેન્દ્ર સરકારે પોતાની રજૂઆતમાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે કોઈ એક મહિલાનો મંદિરમાં પ્રવેશવાનો મૂળભૂત અધિકાર અને લાખો શ્રદ્ધાળુઓનો અતૂટ આસ્થા સામે આવે ત્યારે શું કરવું? આ માટે સરકારે સંતુલનનો સિદ્ધાંત આપ્યો છે. સરકારનું કહેવું છે કે જો કોઈ પણ શરત વગર સ્ત્રીઓને પ્રવેશ અપાય તો તે ભગવાન અયપ્પાના બ્રહ્મચારી સ્વરૂપમાં માનતા કરોડો લોકોની આસ્થાના અંત લાવવા જેવું ગણાશે. સરકારની દલીલ છે કે ભક્તો માટે ભગવાન અયપ્પાના અન્ય સેંકડો મંદિર ખુલ્લા છે જ્યાં કોઈ લિંગભેદ નથી, જ્યાં તેઓ પૂજા કરી શકે છે. પરંતુ સબરીમાલાની વર્ષો જૂની
વિશિષ્ટ પરંપરાને જ ખતમ કરી દેવી એ યોગ્ય સંતુલન નથી. કોઈ એક વ્યક્તિનો વ્યક્તિગત આગ્રહ આખા સમાજની ઊંડી આસ્થા પર થોપી દેવો ન જોઈએ. સરકાર મુજબ કાયદો એવો હોવો જોઈએ જે એક વ્યક્તિના અધિકારને પણ ધ્યાનમાં રાખે અને સાથે સાથે લાખો લોકોની સામૂહિક શ્રદ્ધા અને પરંપરાનું અસ્તિત્વ પણ જાળવી રાખે. આના માટે પણ ધન્યવાદ છે સરકારને. આગળ 8મી દલીલ કરી છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે હિન્દુ ધર્મની સંસ્થાઓમાં સામાજિક સુધારા લાવવાની જવાબદારી અને સત્તા માત્ર દેશની સંસદ કે ધારાસભા પાસે જ છે. કોર્ટ પાસે એ બધી સત્તા નથી. બંધારણના અનુચ્છેદ 25(2) મુજબ લોકશાહીમાં કાયદો બનાવવાની શક્તિ જનપ્રતિનિધિઓને આપવામાં આવી છે. સરકાર કહે છે કે બંધારણના ઘડવૈયાઓએ આ સત્તા વિચારીને જ સંસદને આપી છે, જેથી કોર્ટ પોતાની રીતે ધાર્મિક બાબતોમાં ફેરફાર કરવાનું કામ હાથમાં ના લે. સરકારે કહ્યું છે કે ધર્મ જેવી સંવેદનશીલ વિષયોમાં કોર્ટનો ચુકાદો ક્યારેય ચૂંટાયેલી સરકારના કાયદાનું સ્થાન ન લઈ શકે. સામાજિક સુધારા એ એક લાંબી રાજકીય અને કાયદાકીય પ્રક્રિયા છે જે લોકોની ઈચ્છા અને લોકશાહી પર આધારિત હોવી જોઈએ. તેથી કોર્ટે પોતે આગળ વધીને ધાર્મિક રિવાજો બદલવાને બદલે આ કામ જનપ્રતિનિધિ એની ઉપર છોડી દેવું જોઈએ, કારણ કે તેઓ જ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ખૂબ જ સાચી વાત કરી છે. આપણે કઈ જજોને આપણે નિયુક્ત નથી કરતા, એ તો અંદરો અંદર પોતાની રીતે પોતાના કાકા ભત્રીજા આ તે બધાને મૂકી દે છે અને કોન્વેન્ટની ભણેલી આ ઓલાદો જેમ ફાવે એમ આપણી ઉપર ખોટા આપણા પરંપરાઓને નુકસાન પહોંચાડવાના કામ કરે છે. ખૂબ જ સારી વાત કરી દીધી અને અરીસો બતાવવાની વાત કરી દીધી કોર્ટને. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ દલીલ કરતા આગળના મુદ્દામાં કહે છે કેન્દ્ર સરકારનું કહેવું છે કે બંધારણમાં હિન્દુ ધાર્મિક સંસ્થાઓને તમામ વર્ગો માટે ખુલ્લી મૂકવાની જે વાત છે તેનો અર્થ સ્ત્રી પુરુષ સમાનતા એવો નથી થતો. સરકારના મતે જ્યારે બંધારણ ઘડાયું ત્યારે તેનો મુખ્ય હેતુ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો. મહાડ અને ગુરુવાયુર સત્યાગ્રહ જેવા ઐતિહાસિક આંદોલનોનો ઉલ્લેખ કરીને સરકારે જણાવ્યું છે કે આ જોગવાઈ ખાસ કરીને દલિત અને પછાત વર્ગોને મંદિરમાં પ્રવેશવા માટે બનાવવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંદિરના દરવાજા ખોલવાનો આદેશ જ્ઞાતિવાદને નાબૂદ કરવા માટેનો હતો, નહીં કે ધાર્મિક વિધિઓમાં સ્ત્રી પુરુષ સમાનતા લાદવા માટે. સરકારના મતે સામાજિક ભેદભાવ દૂર કરવો અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું એ બંને અલગ અલગ બાબતો છે. કોર્ટે સમજવું જોઈએ કે જ્ઞાતિના આધારે થતો અન્યાય રોકવો જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ધર્મની અંદર દરેક વિશિષ્ટ પરંપરાને લિંગની સમાનતાના નામે બદલી નાખવી. કેન્દ્ર સરકારે આગળ કહ્યું છે કે કોર્ટ એ પ્રથા ધર્મ માટે કેટલી જરૂરી છે તે નક્કી કરવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે ભારત સિવાય દુનિયાના અન્ય દેશોમાં આવી કોઈ પદ્ધતિ જ નથી. તેના બદલે સરકારે યુરોપ અને અમેરિકા જેવા દેશોનું ઉદાહરણ આપીને સિન્સિયરિટી ટેસ્ટ સૂચવ્યું છે. આનો અર્થ એ છે કે કોર્ટે માત્ર એટલું જ જોવું જોઈએ કે શ્રદ્ધાળુઓ તે પરંપરામાં સાચા હૃદયથી અને પ્રમાણિકપણે માને છે કે નહીં. જો એ સાબિત થઈ જાય કે કોઈ માન્યતા શ્રદ્ધાળુઓની ઊંડી આસ્થાનો ભાગ છે તો કોર્ટે તે વિષયમાં વધુ દખલ કરવી ન જોઈએ. સરકાર મુજબ એકવાર આ નક્કી થઈ જાય પછી કોર્ટે ધાર્મિક વિવાદોમાંથી પરત ફરવું જોઈએ અને તે સમુદાયને પોતાની રીતે પરંપરાઓ નિભાવવાની સ્વતંત્રતા આપવી જોઈએ. આ રીતે કોર્ટે ધાર્મિક બાબતોના જાણકાર બનવાને બદલે શ્રદ્ધાનું સન્માન કરવું જોઈએ. આ બહુ જરૂરી છે. કોર્ટ અમારી શ્રદ્ધાનું સન્માન કેમ નથી કરતી? આ ઘણું જરૂરી છે. પોતાના મન ફાવે એવો ચંચુપાત આપણી ધાર્મિક પરંપરાઓ એ પણ ખાસ કરીને હિન્દુઓમાં જ આ લોકો કરતા હોય છે. એક તો જજ આપણને કહે કે તમે ભગવાન પાસે ન્યાય લઈ લો. આવી હદે આપણા સનાતન ધર્મના ભગવાનો ઉપર ટિપ્પણીઓ કરે છે. આ બધો આખી દલીલ શા માટે કરવી પડી એ તમારે દોસ્તો સમજવું હોય તો થોડીક હું તમને આગળ વાત કરી દઉં. સબરીમાલા મંદિર કેરળમાં આવેલું છે. હું ત્યાં જઈ આવ્યો છું.
ત્યાં લિંગભેદ નથી. ત્યાં છે ને માસિક ધર્મમાં આવતી મહિલાઓ હોય એના માટે પ્રવેશ બંધી છે. એટલે બાળકીઓ જઈ શકે અને 60 વર્ષથી ઉપરની મહિલાઓ જઈ શકે છે ત્યાં. અને મેં જોયા છે કે કેટલાય મહિલાઓ ત્યાં આવેલા જ હતા. અને બહુ અદ્ભુત સ્થાન છે અને એ નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વરૂપ છે, બહુ બાળ સ્વરૂપ છે સ્વામી અય્યપ્પા, ભગવાન અય્યપ્પાનું. અને અદ્ભુત જગ્યા છે, જબરજસ્ત છે, જંગલમાં આવેલી છે. 6 કિલોમીટર જેટલું તમારે છે ને ઉપર ચડીને પહાડ પર ચડવું પડે છે. ભારતમાં સૌથી વધારે લોકો કોઈ જગ્યા પર આવા દર્શને જતા હોય ને તો એમાં નંબર 1 છે આ સબરીમાલા, કેરળમાં આવેલું છે. અને ત્યાં લગભગ વર્ષમાં 5 કરોડથી વધારે દર્શનાર્થીઓ આવે છે દોસ્તો. આટલી અદ્ભુત જગ્યામાં ચંચુપાત આપણી સુપ્રીમ કોર્ટ કરે છે. બોલો, આપણી તો નથી, એ કોન્વેન્ટની ભણાયેલી વિદેશી જે અંગ્રેજો મુકતા ગયા ને એ જ છે. એને ખાલી ગોરા જતા રહ્યા ને આ કાળા બેસી ગયા, એ ટાઈપનું થઈ ગયું છે હવે તો. આવું લોકો કહે જ છે, ખુલ્લેઆમ કહે છે. મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને 1990ના દાયકામાં કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. 91માં કેરળ હાઈકોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે આ પ્રતિબંધ દાયકાઓ જૂની પરંપરા છે અને તે મંદિરના મૂળ ચરિત્ર સાથે જોડાયેલી બાબત છે. હાઈકોર્ટે આ પરંપરાને યથાવત રાખી હતી અને સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવી જોઈએ તમારે. આવું ત્યાંની હાઈકોર્ટ, કેરળની હાઈકોર્ટે કીધેલું હતું. જો કે 2006માં ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી. તેમાં એવી દલીલ કરવામાં આવી કે મહિલાઓ પરનો આ પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ 14 મુજબ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. બીજી તરફ મંદિરના સમર્થકોએ અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરા જાળવી રાખવાની દલીલ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 4:1ના બહુમતીથી ચુકાદો આપ્યો કે આ તમામ વયની મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ. આવો ખોટો ચુકાદો અપાઈ ગયો છે. કોર્ટે ઠેરવ્યું કે મહિલાઓને બાકાત રાખવી એ તેમનો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. નોંધનીય છે કે બેન્ચના એકમાત્ર મહિલા જજ ઇન્દુ મલ્હોત્રાએ આમાં અસંમતિ દર્શાવી હતી. આ મહિલા થઈને એમ કીધું હતું કે ના, પરંપરા જળવાવી જોઈએ, એ સમજુ હતા. અને બીજા 4 લોઠા ખબર નહીં શું કર્યું તો. આસ્થાની બાબતમાં કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ આવું જજ ઇન્દુ મલ્હોત્રાએ કહેલું હતું દોસ્તો. 2018ના ચુકાદા બાદ કેરળ અને દેશભરમાં વ્યાપક વિરોધ થયેલો. આના વિરોધમાં આ જે સુપ્રીમ કોર્ટ, એના કારણે એને સુપ્રીમ કોર્ટો ને આવું લોકો કહેવા માંડ્યા. જેના પરિણામે સુપ્રીમ કોર્ટમાં અનેક રિવ્યુ પિટિશન એટલે કે પુનઃવિચારણા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીરતાને ધ્યાનમાં લઈને નવેમ્બર 2019માં કોર્ટે આ કેસને મોટી બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો, જેથી ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય નૈતિકતા વચ્ચેના સંઘર્ષનું ઊંડું વિશ્લેષણ કરી શકાય. આ કેસમાં હવે એસેન્શિયલ રિલિજન્સ પ્રેક્ટિસ એટલે કે ધર્મની અનિવાર્ય પ્રથાઓ અને તેમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપની મર્યાદા જેવા પાયાના બંધારણીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે મન ફાવે એ જજો આપણી ઉપર હિન્દુ ધર્મની પરંપરાઓને નષ્ટ ના કરે એ બહુ જરૂરી છે. વર્તમાન સ્થિતિ મુજબ ફેબ્રુઆરી 2026માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં 9 જજોની વિશાળ બંધારણીય બેન્ચ રચવામાં આવી છે, જેમાં જસ્ટિસ BV નાગરત્ના, જસ્ટિસ MS સુંદરેશ સહિતના અનુભવી ન્યાયાધીશો સામેલ છે. સુપ્રીમ કોર્ટની 9 જજોની બેન્ચ મુખ્યત્વે એ પ્રશ્નો પર વિચાર કરશે કે આર્ટિકલ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાની સીમા કેટલી છે, વ્યક્તિના ધાર્મિક અધિકારો અને ધાર્મિક સંપ્રદાયના પોતાના નિયમો ચલાવવાના અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું અને શું આ ધાર્મિક અધિકારો સમાનતા જેવા અન્ય મૂળભૂત અધિકારોને આધીન છે. આ સાથે અદાલત બંધારણમાં વપરાયેલા નૈતિકતા શબ્દના અર્થ અને તેમાં બંધારણીય નૈતિકતાના સમાવેશ અંગે સ્પષ્ટતા કરશે, તેમજ ન્યાયતંત્ર કઈ મર્યાદા સુધી ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરી શકે તે નક્કી કરશે. વધુમાં આર્ટિકલ 25(2)(b)માં ઉલ્લેખિત હિન્દુઓના વર્ગ શબ્દની વ્યાખ્યા તપાસવામાં આવશે અને સૌથી મહત્વનું એ છે કે શું કોઈ બહારની વ્યક્તિ જે તે સંપ્રદાયમાં માનતી જ ન હોય છતાં તેની પરંપરાઓને જાહેર હિતની અરજી દ્વારા પડકારી શકે કે નહીં,
તે અંગે પણ આખરી નિર્ણય લેવામાં આવશે. આ 9 જજોની બેન્ચે 7 એપ્રિલ 2026થી નિયમિત સુનાવણી શરૂ કરી દીધી છે, જે 22 એપ્રિલ સુધી ચાલવાની છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 7 થી 9 એપ્રિલ દરમિયાન રિવ્યુની તરફેણમાં અને 14 થી 16 એપ્રિલ દરમિયાન તેની વિરુદ્ધમાં દલીલો સાંભળવામાં આવશે. ત્યારબાદ 21 એપ્રિલ રીજોઇન્ડર અને 22 એપ્રિલે આખરી સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખી શકે છે. આવી દોસ્તો આ જે 9 જજોની બેન્ચ બહુ રેર કેસોમાં બેસતી હોય છે, એટલે આ કેસમાં બેઠી છે 9 જજની બેન્ચ અને એ આ બધા નિર્ણયો કરવાની છે. આપણે તો પ્રાર્થના કરીએ કે ખૂબ જ સારી રીતે એ નિર્ણય કરે, ધાર્મિક પરંપરાઓમાં પોતાની ચંચુપાત બંધ કરે, આવા કોઈ નિર્ણય ઉપર પહોંચે, કોન્વેન્ટની ઓલાદો મન ફાવે એ રીતે આપણા ધાર્મિક પરંપરાઓ ઉપર પ્રહાર કરવાનું બંધ કરે. આ બધું થાય તો ઘણું સારું છે. આખું જે મેં વાત કરી તમને દોસ્તો તે ઓફ ઇન્ડિયા ગુજરાતી કરીને આ જે છે ઓફ ઇન્ડિયા નામની વેબસાઇટ છે, બહુ સારું આ લોકો લખતા હોય છે, તો એના આર્ટિકલથી મેં તમને વાંચીને સંભળાયો છે. તો બીજા કોઈ મુદ્દામાં મળીએ ત્યાં સુધી દોસ્તો રામ રામ.